સુરતની પાસપોર્ટ ઓફિસને 3 દિવસ બાદ ફરી 2 માર્ચે તમિલ ભાષામાં એક શંકાસ્પદ મેલ મળતા દોડધામ મચી ગઈ હતી. મેલને પગલે પાસપોર્ટ ઓફિસ દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરાતા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો. સુરતની ઉમરા ગામ ખાતે આવેલી રિજનલ પાસપોર્ટ ઓફિસ, ઉધના પાસપોર્ટ ઓફિસ, નાનપુરા પોસ્ટ ઓફિસ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ કેન્દ્રો પર તપાસ કરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત ઉધના દરવાજા ખાતે આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્રની ઓફિસ તેમજ બારડોલી, નવસારી અને વલસાડ ખાતેના કેન્દ્રોને પણ એલર્ટ કરવામાં આવ્યા. તપાસના અંતે કંઈ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. 27 ફેબ્રુઆરીએ બોમ્બની ધમકી મળ્યા. મેલ ભર્યા બધી તમિલ ભાષામાં શંકાસ્પદ મેલનો પગલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. મેલમાં તમિલનાડુના એક સામાન્ય નાગરિક પર કોર્ટમાં કેસ ચલાવવાની તક આપ્યા વિના હત્યાનો આરોપ મૂકવો, કસ્ટડી ડેથ અને તમિલના રાજકારણ વિશે લખવામાં આવેલું છે. હાલમાં પોલીસે અજાણ્યા મેલ મોકલનાર શખ્સને શોધી કાઢવા માટે સાયબર સેલની મદદ લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જે ધમકીભર્યો મેલ મળ્યો હતો તે અંગ્રેજી ભાષામાં હતો, જ્યારે આ વખતે મળેલો મેલ સંપૂર્ણપણે તમિલ ભાષામાં છે, જેના કારણે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હા, સંજય મિસ્ત્રી. કઈ જગ્યા પર ઓફિસ? હા, મારું નાનપુરા માં હું ડેપ્યુટી એસપી તરીકે ફરજ નિભાવું છું. શું ઘટના બની છે ને કઈ રીતના મેલ દ્વારા જાણ થયા છે? આ ઘટનામાં અમારે 15 સાયનાઇડ ગેસ અને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી આપી છે અને એના અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે 2 કલાકમાં તમારા એમ્પ્લોઈઝને નાનપુરા પોસ્ટ ઓફિસથી ખાલી કરાવડાવો. આ જાણ કેવી રીતના થઈ અને તમે એ અમને ઈમેલ દ્વારા જાણ થઈ છે. સાવચેતના ભાગરૂપે અમે નજીકના પોલીસ સ્ટેશન અને અમે દરેકને જાણ કરી દીધી છે અને અહીંયા હાજર પણ પોલીસ પણ હાજર થઈ ગઈ છે. શેના દ્વારા જાણ કરવામાં આવી? ફોનથી જ અમે જાણ કરવામાં આવી છે.